હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. મારા વાલા તો આજના મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. હું જાગૃતિ સુરત છે અને અત્યારે વિડીયો મેં ચાલુ કર્યો છે. સાંજના 6 વાગે ભાઈને નોકરીએ જવાનો ટાઈમ થાય ત્યારે, અને અત્યારે ભાઈ હાટું મેં ચા મૂકી દીધી છે. બતાવું ગેસ ઉપર. હાલો ચાય કિચનમાં બતાવું. જો મારી પાછળ દેખાતી હશે ને ચા, દેખાય ને? એમાં ચા મૂકી છે. આમાં હજી મારે તેલ નાખવાનું બાકી છે. ગેસ ધીમો રાખીને શૂટિંગ કરવા આવી દઈશું. મેં કીધું પહેલાં આરે ફટાફટ શૂટિંગ કરી નાખું. થોડાક પકોડા તળ બનાવશે, હાલો મસ્તીના પકોડા બનાવી નાખું. અને પછી આજ તો છે ને તેલ લેવા જવાનું છે આપણે. મારો વારો આજ તેલ લેવા જવાનો આવી ગયો છે. વરસાદી બહાટી બોલાવે, ધીમો થાય, ભાઈ નોકરીએ વયા જાય, પછી આપણે તેલ લેવા જવું. ફેમિલી છે, ચા નાસ્તો કરી લીધો, મસ્ત પાસે તૈયારી થઈ ગઈ, માથું બાથું ઓળી લીધું છે. અને ભાઈ તે ચાં નાસ્તો કરીને એ પાછો ચા પકોડા ને એવું ખાઈને એની નોકરી ઉપર જતો રહ્યો છે. અને બિઝનેસનું કામ દેખાતું છે પાછળ છે. વરસાદ છે તેમાં થોડુંક ડીમ હાલે છે, પણ ધીમું ધીમું હાલ્યા કરે છે. મેં કીધું હતું ને તેલ લેવા જવાનું છે, તો જો તેલ લેવા જવાનું જ છે. આ ડબ્બામાં આવ્યો તો ડબ્બો નિકાળવા મૂકી દીધો છે. અને કેટલું તેલ વીધું? સારું તેલ વીધું છે, બીજું કંઈ તેલ છે નહીં, એટલું જ વીધું છે. બતાવો, આ ડબ્બો નીતારવા મૂક્યો તો કેટલુંક નીતર્યું આપણે જોઈ. કંઈ નીતર્યું નથી. જો કંઈ નહીં, આપણે એને એમાં કંઈ હશે નહીં, હોય તો નીતરી ગયું રહી જાય ને હરખું. હા રહી તો ગયો. હાલો એમાં ભલે નીતરતું આપણે જઈએ તેલનો ડબ્બો લખાવતા આવીએ, અને કાં તો હારો લેતા આવશું ઉપાડીને. ઘર સુધી પગે તો એમ લાગશે તો લેતી આવીશ, નકર લખાવીને આવતી રહીશ. તો આ રાતે આવીને મૂકી જાય, તો કાલ બપોર આવીને મૂકી જાય. દૂધ ને એવું લાવવું છે, લેતા આવીએ. જો મમ્મી નીકળે કા આટલો આપણે પાકીટનો થેલો લઈ લીધો છે. હાલો મારી યાર બધા તેલ લેવા. વરસાદ અત્યારે રહી ગયો છે, તો શેરી કોરી પડી ગઈ થોડી થોડી, તો વરસાદ બંધ થઈ ગયો છે ને લઈ આવ્યો. તો ગાઈઝ આપણે પહોંચી ગયા છીએ કરિયાણાની દુકાને, ને મમ્મી તેલ લખાવાનું છે ડબ્બો, એટલે તેલને એવું લખાઈ દઉં ને દૂધ ને એવું લઈ લે રહે. તો જો દૂધ ને એવું લઈ લીધું છે ને તેલનો ડબ્બો લખાઈ દીધો છે. હવે થોડીક વારમાં આપણા ઘરે તેલ પહોંચી જશે. તો ચાલો દૂધ ને એવું લઈ લીધું એટલે જઈ ઘરે. તેલનો ડબ્બો લખાવતી હોય ને આમાં છોકરા ખાટું ભાગ ને દૂધ ને એવું લેતી આવીશું. ને બેન જાય બેઠા બેઠા માથું હરખું કરે, થાકી ગયા. કેમ બેન? જય માતાજી કહી દે રે લે. પછી જય માતાજી, જય મહાદેવ, સ્વાગત છે મમ્મીના વિડીયોમાં. તો આજે મમ્મી તેલ લેવા ગયા. હા મમ્મી તેલ લેવા ગયા હતા એ કે એવું છે. જો કે ખાવા જોઈએ તો એમાં કઈ શરમ રખાય ન રખાય ને, જવું પડે ને, એવું છે. તે સાંજે હાથુમાં લઈ આવી તો ખાવા જોઈએ મારું ન કઈ ને તેલ તો સાંજે મૂકી જાય ડબ્બો બની જાય. અને અત્યારે છે ને રાત્રે જમવામાં શું બનાવવાનું ખબર? બેનને થેપલા બનાવવાના છે, પણ એ પહેલાં મારે છાશ બનાવવા જાય છે. હાલો પહેલાં મસ્તીની છાશ બનાવી નાખું, કારણ કે છે ને આખી તો પેલી મારી મલાઈ ભરાઈ ગઈ છે. આ રૂમમાં લાઇટ કરતાં ભૂલી ગઈ, મોટું કાળું લાગતું હશે થોડું. હાલશે બતાવું. જો આટલી બધી મલાઈ ભેગી થઈ ગઈ છે. તો હવે હાલો પહેલાં ફટાફટ છાશ કરી નાખું, થોડુંક માખણ ઉતારી નાખું, કારણ કે 2 દિવસથી માખણ પતી ગયું છે. તો ભાખરી છે માખણ વગરની ભાવતી નથી. તો હાલો જો બસ આપણે છે ને છાશ બનાવવાનું કામ ચાલુ કર્યું છે. એક જાત થઈ ગયો છે, તો તમને બતાવવામાં માખણ તો ઉપર કરવા મળ્યું છે. હવે જ્યારે બરફ નાખીશ ને એટલે બધું માખણ ઉપર વહી આવશે, કારણ કે અત્યારે મિશ્રને પાણી ન નાખ્યું હોય, બરફ ન નાખ્યો હોય, કંઈ ન નાખ્યું હોય. જો દેખાય આમાં દેખાય કેટલું માખણ વેચવું છે. એક ઝાડ થઈ ગયો છે, હજી 1-2 ઝાડ થાય, કારણ કે આ વખતે મલાઈ ઝાજી ભેગી થઈ હતી. હાલો જો એક ઝાડ આપણે કાઢી લીધું છે ને આ બધું નાખી દઉં નહીં તો હારું, કે જરા ખાટું વધે છે એમ. મારી સાથે સૌથી તો અરે બેન છે ને એ શૂટિંગ ઉતારતી હતી, પાછળ ગ્રીલ ને ટેકો દઈને ઊભી રહી ગઈ, પણ એને એ ભૂલાઈ ગયું. મેં આગળ નથી, મારે ગ્રીલ ખુલી ગઈ. બેન પડતા પડતા રહી ગયા. હા તો હાલો ફેમિલી, તો સાઈઝ થઈ ગઈ છે આપણી. અને આ તમને આટલું બધું માખણ દેખાતું, એટલું બધું માખણ નથી, ઉપર જ માખણ છે, નીચે સાઈઝ છે. અને જે આમાં બરફ નાખીને માખણ નોખું પાડવાનું છે, પહેલાં હાથ ધોઈ લો. તો છે ને જે બરફ નહોતો ને તો આજે બરફમાં ખાનામાં પાણી મૂકી દીધું હતું. ફૂલ ઠંડુ થઈ ગયું છે. પાણી મેં નાખ્યું છે તો 1 વાટકો જેટલું જ નાખ્યું છે. જરૂર પડશે તો બાટલામાંથી નાખશું, નકર જો માખણ તો ઉપર દેખાવા મળ્યું છે.
આ છે ને માખણ કોઈને ખાવું નથી, બધું ગરમ કરી નાખવું એટલે કે છે ને હમણાં લાડવા બનાવવા છે ને તો ઉપાડી દઈએ એમ. ઘી ઘી થઈ જાય ને તો મને આજ કડવું લાગ્યું થોડુંક માખણ. કેમ? કાંઈ કરવું ન પડે. ખાટું હોય છે વધારે એમ છે. એ ધોઈ નાખે ને તો પછી વ્યવસ્થિત થઈ જાય. પેલા પછી ઠંડુ પાણી દે ને થોડુંક પછી પાણી નાખવું. હાલો જો ફેમિલી માખણ કાઢવા માંડીશું. અને 1-2 કમેન્ટ હતી, હાર્દિક શુભકામના મને આપી હતી મારા બિઝનેસ માટે, તો થેન્ક યુ. અને છે ને હમણાં અષાઢી બીજ ગઈ ને તો અષાઢી બીજની મસ્ત કમેન્ટ આવી હતી, શુભકામના આપતા હતા, સરસ. તો થેન્ક યુ બધાને. હાલો સર માખણ તો ઉતારી લઉં છું, હવે કેટલું ઉતરે એ તમને આગળ છે ને બતાવું. પણ એ પહેલાં હું તમને શું કહું છું કે હવે આપણે વિડીયો બહુ લાંબો નથી કરવો, ટૂંકો જ રાખશું. કારણ કે આઈફોન છે ને અત્યારે છોકરો જોબ ઉપર જાય ને હારે લઈ જાય છે, કારણ કે એનો ફોન બગડી ગયો છે, હાથમાંથી પડ્યો ને તો ડિસ્પ્લે ઉડી ગઈ છે, એવું થયું છે. તો મારો ફોન અત્યારે એ વાપરે છે, અને આ એક ફોનમાં અમારે વિડીયો બનાવવાના હોય તો બેન અત્યારે એની ફોનમાં એડિટિંગ કરશે, પછી ડાઉનલોડ કરશે, પછી પાછા મારા ફોનમાં મોકલશે, પછી હું અપલોડ કરીશ. તો બહુ વાર લાગે કે નહીં. તો વિડીયો બહુ લાંબો નથી કરવાનો. હું તમને માખણ બતાવું કેટલું ઉતર્યું છે. જો આટલું બધું માખણ ઉતર્યું છે. હવે આને સામે ઠંડુ પાણી નાખીને ધોઈને પછી આપણે ઘી બનાવી નાખીશ. ગાઈઝ આપણો તેલનો ડબ્બો આવી ગયો છે, અત્યારે જ આવ્યો છે. તો આપણે તેલ લેવા ગયા હતા ને એ ફાઇનલી તેલ આવી ગયું. તો હવે ઘી કેટલું બન્યું છે ને હવે હું તમને કાલના વિડીયોમાં બતાવીશ. તો બસ આજે રાતનો વિડીયો એટલો જ રાખી દઈએ. જય માતાજી, જય મહાદેવ, હર હર મહાદેવ. ફરી મળશે નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી મોજ મસ્તી સાથે. ત્યાં સુધી બાય. અને આ છે ને યુટ્યુબે મને આ વખતે બોનસ નથી આપ્યું, પણ તમારે મને સાથ આપવાનો છે, સપોર્ટ આપવાનો છે, વ્લોગમાં લાઈક કરવાની છે, જેથી યુટ્યુબ મને આવતા મહિને બોનસ આપે.